મેં આરિફ કુરેશી। હાલ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં કેટલાક રોજ કમાઈને રોજ ખાનાર લોકોની ઉપર આ ઇફેક્ટ જોવા મળી છે। યુદ્ધ ચાલતું હતું ત્યારે સ્ટાર્ટિંગના દિવસોમાં તો કંઈ ખ્યાલ આવ્યો નથી, પણ હવે ધીમે ધીમે જે યુદ્ધ આગળ વધી રહ્યો છે તે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, જેમાં ખાસ કરીને જે નાની નાની દુકાનો, નાની લારીઓ લગાવીને જે રોજ કમાઈને રોજ ખાય છે એ લોકો પર આ મોટી અસર જોવા મળી રહી છે। હાલ આપણે રાજપીપળાના કાળિયાભૂત મામાના મંદિર પાસે ઊભા છે અને મારી પછાડી તમે આ જોઈ શકશો ખોડિયાર ખમણના નામની દુકાન છે। તેમના માલિકનું કહેવું છે કે કેટલા 2 દિવસથી તો મારી દુકાન બંધ છે। હવે એમને જે કોમર્શિયલ ગેસનું બોટલ પહેલાં મળતો હતો તે હમણાં ગેસનો બોટલ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે 2 દિવસથી તેમને દુકાન ખોલતા નથી ને અને તેમનો રોજગાર ધંધો હાલ હમણાં ઠપ પડ્યો છે। ખમણ સમોસાની દુકાન છે, લગભગ બે દિવસથી બંધ છે। ગેસના બોટલો મળતા નથી અને ધંધો રોજગાર બંધ છે। હમણાં સરકારશ્રી ગેસના બોટલ આપે તો અમારો રોજગાર ધંધો ચાલુ થાય એવી સરકાર જોડે વિનંતી છે। કઈ જગ્યા પર તમારી હોટલ આવેલી છે ને કલેક્ટર કચેરી સામે છે મારી હોટલ। શાનું કામકાજ છે? ખમણ અને સમોસાનું। તો ગેસના બોટલ નહીં મળતા તો બીજું એના ઓપ્શનમાં તમારે કંઈ ના ચાલે? કશું જ નથી અમારી પાસે। ડીઝલ આપે તો ડીઝલના ચૂલા બી નથી, તો ગેસના બોટલ ઉપર અમે નિભાવ કરીએ છીએ, જેથી કરીને અમને રોજીરોટી મળી રહે। કેટલા દિવસથી હોટલ બંધ છે તમારી? 2 દિવસથી। ને આગળ બોટલ નહીં મળે તો શું પરિસ્થિતિ આવી શકે? બંધ રાખવી જ પડશે એવું પરિસ્થિતિ છે। શું માંગ છે તમારી? સરકારશ્રી જેથી કરી વહેલી તકે સરકારશ્રી અમને ગેસના બોટલ આપે એવી અમારી ઈચ્છા છે। તમારું નામ? પટેલ દશરથભાઈ।